સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ₹34.13 કરોડના ખર્ચે 10 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે આ વિકાસ કાર્યોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ આમ આદમી પાર્ટી અને તેના મુખ્ય નેતાઓ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા પર નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા। આ સાથે જ દિલ્હીની સરકારી શાળાઓના મોડેલનો પ્રચાર કરનારા આપના નેતાઓને સુરતની સરકારી શાળાઓની મુલાકાત લેવા ખુલ્લું આમંત્રણ આપ્યું હતું। તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે દિલ્હીમાં શિક્ષણ મોડેલના મોટા દાવા કરનારાઓ સુરતની સરકારી સ્કૂલોનું અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે તો પોતાના શીશ મહેલને પણ ભૂલી જશે। ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સુવિધાઓ સુરત મનપાની શિક્ષણ સમિતિની કામગીરીની પ્રશંસા કરતા પાટીલે ઉમેર્યું હતું કે સુરત મનપાની શાળાઓમાં આજે 1.70 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 5000થી વધુ શિક્ષકો પોતાની સેવાઓ આપી રહ્યા છે, જે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। એને રાજ્ય સરકારના સહયોગ સાથે કામ કર્યું છે, એના માટે હું શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સૌ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આખા દેશમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં જો સૌથી સારું શિક્ષણ આપવામાં આવતું હોય તો એ સુરત શહેરમાં આપવામાં આવે છે અને એના જો કોઈ અભિનંદનના અધિકારી હોય તો શિક્ષક ભાઈ બહેનો છે, જેમણે ખૂબ જહેમત કરીને બાળકોને તૈયાર કર્યા છે। સાથે સાથે મહાનગરપાલિકાએ પણ રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, એમણે પણ અનેક પ્રકારની અલગ અલગ ગ્રાન્ટો આપીને સુરત મહાનગરપાલિકાને શિક્ષણના કાર્યક્રમમાં જે સહયોગ કર્યો છે એના માટે એમને પણ આભાર અને અભિનંદન આપું છું। આજે સુરત શહેરની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે અને તમને ખબર છે કે એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ। મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ, તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ। એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે